આજે આપણે જોશું કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળના વિશે. આ છે કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ. હવે એની આકૃતિ આપણી પાસે જો અહીંયા આપી છે. હવે અહીંયા આ કાટકોણ ત્રિકોણમાં તમને દેખાય છે પી, એમ અને આર. તો પી, એમ, આર એ એક કાટકોણ ત્રિકોણ છે. એમાં એમ અને આર તમને નીચે દેખાય છે. એમ અને આર એ પાયો છે અને પી અને એમ જે છે એની ઊંચાઈ છે. એવી રીતે બાજુમાં બીજો ત્રિકોણ પણ આપે છે પી, એમ અને ક્યુ. તો પી એમ ક્યુમાં તમે ધ્યાન દેશો પી એમ એની ઊંચાઈ થશે અને ક્યુ એમ એની પાયો થશે. એવી રીતે અહીંયા પણ તમને કાટકોણ ત્રિકોણ આપેલું છે. હવે અહીંયા કાટકોણ ત્રિકોણમાં જો તમને દેખાય છે પી, ક્યુ, આર. પી, ક્યુ અને આર. તો અહીંયા પી, ક્યુ, આરમાં તમને અહીંયા પાયો દેખાય છે. હવે આની ઊંચાઈ કોઈ દિવસ પણ હંમેશા કેવી હોય? સીધી હોય. અહીંયા આડી પી ક્યુ આપીએ તો સાઈડમાં થોડી આપણે લાઈન વધારી અને આ રીતે 90 ખૂણો કરી અને આ પી એમ જે છે એને ઊંચાઈ બનાવશું. તો આ રીતે આપણે પી એમ ઊંચાઈનું જે માપ આપ્યું હોય એ આપણે મૂકી અને દાખલો કરશું. એટલે બે આકૃતિ આપે છે કાટકોણ ત્રિકોણની. હવે આપણે જોશું એના દાખલાઓ. આ એનું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ. હવે બધાથી પહેલાં આપણે મહાવરા સંગ્રામ 46માં જોશું. પહેલો દાખલો, એક દિનદર્શિકાના પાનાની લંબાઈ 45 સેમી અને પહોળાઈ 26 સેમી છે. તો પાનાનું ક્ષેત્રફળ કેટલું? હવે અહીંયા તમારી પાસે દિનદર્શિકા આપી છે. દિનદર્શિકા એટલે કે જેને આપણે ઇંગ્લિશમાં કેલેન્ડર કહે છે. કેલેન્ડર કેવું હોય છે? લાંબુ હોય છે, એટલે કે લંબચોરસ આકારનું હોય છે. અને એટલે આપણે બધાથી પહેલાં લંબચોરસ દિનદર્શિકા કેવી છે? લંબચોરસ આકારની. એટલે આપણે શું કરશું? લંબચોરસનું ક્ષેત્રફળ ગોતશું. એટલે ઓટોમેટિક આપણે છે પાનાનું ક્ષેત્રફળનો જવાબ મળી જશે. આવ્યો મહાવરા સંગ્રામ 46. અહીંયા મેં સવાલ નથી લખ્યો, એ તમને ચોપડીમાં બતાવ્યો. હવે જો અહીંયા લખ્યું છે અહીં દિનદર્શિકાનું ક્ષેત્રફળ. દિનદર્શિકા એટલે મેં તમને કીધું કેલેન્ડર બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ. બરાબર શું કીધું? લંબચોરસનું ક્ષેત્રફળ. એટલે તમને મેં કીધું કે દિનદર્શિકાનો આકાર કેવો છે? લંબચોરસ. એટલે આપણે અહીંયા પાનાનું ક્ષેત્રફળ ગોતું છે તો આપણે ઓટોમેટિક લંબચોરસનું સૂત્ર વાપરશું. તો આપણે લંબચોરસ ક્ષેત્રફળ બરાબર લખ્યું, બરાબર નીચે બરાબર કર્યું. હવે લંબચોરસ ક્ષેત્રફળ શું આપ્યું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર નીચે બરાબર કર્યું. લંબાઈ કેટલી આપી છે રકમમાં? આપણે 45. તો 45 મૂક્યા ગુણ્યા પહોળાઈ કેટલી આપી છે? 26. તો 26 મૂક્યું. આ બંનેનું ગુણાકાર કર્યું તો આપણી પાસે શું જવાબ આવ્યો? 1170 ચોરસ સેમી. હવે એક લાઈન છોડી તેથી કરી અને મેં બોક્સ બનાવીને લખ્યું દિનદર્શિકાનું ક્ષેત્રફળ બરાબર 1170 ચો સેમી. હવે તમે ફરીથી યાદ રહેલો ચો સેમી એટલે ક્ષેત્રફળ શોધતા હોઈએ તે આપણે ચો સેમી લખતા હોઈએ છીએ. હવે જોશું આપણે બીજો દાખલો. બીજી રકમ, એક ત્રિકોણની ઊંચાઈ 3.6 સેમી, પાયો 4.8 સેમી છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું? ગુણ્યા 3.6 બરાબર નીચે બરાબર કર્યું છે આપણે. 1/2 લખ્યું છે ગુણ્યા. હવે અહીંયા તમે 39/10 કેમ થઈ ગયું? તો આપણે ઉપર જે રકમ છે 4.8 એનો પોઈન્ટ કાઢ્યો છે. પોઈન્ટ કાઢ્યો એટલે કેવી રીતે કર્યું? અહીંયા 48 લખ્યા. પોઈન્ટ પછી કેટલી રકમ છે? એક રકમ છે. એટલે આપણે છેદમાં શું કીધું હતું? 10. આ શા માટે મૂક્યું? કે જેને કારણે આપણે છેદ ઉડાડવામાં સરળતા પડે. ગુણ્યા 36, 3.6 છે તો આપણે શું કર્યું? 36 કર્યું અને છેદમાં શું લખ્યું? 10. હવે 10 કેમ આવી ખબર પડી? પોઈન્ટ પછી કેટલી રકમ છે? 1. એટલે આપણે અહીંયા 10 મૂક્યું. હવે છેદ ઉડાડ્યા, 2 થી ઉડાડ્યા 39 ને, તો 2 થી ઉડાડ્યા ભાગાકાર કર્યા તો શું પર જવાબ આવ્યો? 24. એટલે આપણે નીચે શું લખ્યું? બરાબર કરી 24 ગુણ્યા 36. છેદમાં શું બચ્યું? અહીંયા 1 બચ્યું ન લખ્યું, 10 ગુણ્યા 10 લખી નાખ્યું. એના પછી આપણે બંનેનો ગુણાકાર કર્યો તો આપણી પાસે શું જવાબ આવ્યો? 864 ના છેદમાં 100. 100 કેવી રીતે આવ્યા? 10 ગુણ્યા 10 કર્યું એટલે. હવે આપણે આને પાછું પોઈન્ટમાં જવાબ લખી નાખ્યો. 100 છે એટલે કેટલી રકમ પછી પોઈન્ટ આવે પાછળ? 2 રકમ પછી. 4 અને 6 2 મીંડા છે એટલે 4 અને 6 પછી પોઈન્ટ આવે. આપણે જે જવાબ લખ્યું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 8.64 ચોરસ સેમી. આ રીતે આપણે બીજો દાખલો પૂરો થયો. હવે આપણે જોશું ત્રીજો દાખલો. ત્રીજો દાખલો, એક લંબચોરસાકાર ભૂખંડની લંબાઈ 75.5 મીટર અને પહોળાઈ 30.5 મીટર છે. તો દર 100 રૂપિયા પ્રતિ ચોરસ મીટર હોય તો ભૂખંડની કિંમત કેટલી થાય? બધાથી પહેલાં આપણે શું? લંબચોરસાકાર ભૂખંડની લંબાઈ બરાબર 75.5 મીટર લખ્યું, પછી પહોળાઈ બરાબર 30.5 મીટર અને ક્ષેત્રફળ પહેલાં શોધશું. હંમેશા યાદ રાખવાનું લંબાઈ અને પહોળાઈ આપી હોય તો આપણે એનો ખર્ચ શોધવો હોય, કાંઈ પણ શોધવું હોય તો બધાથી પહેલાં ક્ષેત્રફળ શોધવું પડે છે. એટલે ક્ષેત્રફળ બરાબર પ્રશ્ન ચિહ્ન લખ્યું. હવે આપણે દાખલાને આગળ જોશું. લંબચોરસાકાર ભૂખંડનું ક્ષેત્રફળ. હવે લંબચોરસાકાર છે ભૂખંડ એટલે કે જમીન. જમીન કેવા આકારની છે? લંબચોરસ આકારની છે. તો લંબચોરસ આકાર જમીન હોય તો એનું ક્ષેત્ર સૂત્ર શું આવશે? આપણે આગળ પણ જોયું હતું એ પ્રમાણે અહીંયા પણ આપણે સૂત્ર લખ્યું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર નીચે બરાબર કર્યું છે અને એમાં લંબાઈમાં આપણી શું માપ આપી છે? 75.5. તો એ મૂક્યું. ગુણાકારનો ગુણાકાર. પહોળાઈમાં શું મૂકી છે? 30.5. તો એ મૂક્યું. બરાબર કર્યાનો ગુણાકાર કર્યો તો આપણે જવાબ આવ્યો 2302.75 ચોરસ સેમી. એ આપણે જવાબ આવ્યો. પછી આગળ આપણી પાસે આપી છે ભૂખંડની કિંમત શોધવાનું કીધું છે. તો ભૂખંડની કિંમત શોધવી હોય તો હંમેશા ભૂખંડની કિંમત એટલે કે જમીન છે લંબચોરસ આકાર એની કિંમત કેટલી છે તો એ માપી હોય તો આપણે શું લખવું? પહેલાં ક્ષેત્રફળ શોધવું પડે. એટલે આપણે ક્ષેત્રફળ શોધ્યું. એના આધાર પર આપણે એનો કેટલો ખર્ચો છે? દર પ્રતિ ચોરસ મીટરનો ખર્ચો કેટલો છે? તો 1000 આપી છે રકમમાં. તો આપણે રકમમાં લખ્યું 23,2302.75 ગુણ્યા 1000. છેદમાં બરાબર નીચે બરાબર કરી આપણે જો શું કરીએ છીએ? પોઈન્ટ કાઢીએ છીએ. અહીંયા પોઈન્ટ કાઢીએ છીએ 230275. અહીંયા જે પોઈન્ટ હતો એ પોઈન્ટ પછી કેટલી રકમ? 2 રકમ એટલે છેદમાં 100 મૂક્યા ગુણ્યા 1000 ના 1000. હવે અહીંયાના 2 મીંડા અને અહીંયાના 2 મીંડા ઉડાડી નાખ્યા તો આપણે ઇઝી પડે. પોઈન્ટમાં આ મૂકતા હોય તો આપણે આ રીતે કરી નાખવું જેને કારણે આપણે સરવાળો કે ગુણાકાર કરવો હોય તો સવડો પડે. તો આ મીંડા ઉડી ગયા. તો હવે આ જે આખી રકમ છે એને કેટલા સાથે ગુણવાનું છે? 10 સાથે. તો આપણે ગુણી નાખીએ. 10 સાથે ગુણવાનું એટલે આખી રકમ લખી નાખીએ. આ પાછળ 1 મીંડો તો ઉમેરી નાખ્યો. તેનો જવાબ આવી ગયો 2302,750 રૂપિયા. તો આપણી પાસે જવાબ મળી ગયો. ભૂખંડની કિંમત 2302,750 રૂપિયા થશે. હવે આપણે જોશું આગળનો દાખલો. ચોથો, લંબચોરસાકાર સભાખંડની લંબાઈ 12 મીટર અને પહોળાઈ 6 મીટર છે. તો આ સભાખંડમાં 30 સેમી બાજુવાળી
ચોરસ લાદી બેસાડવાની છે તો આખા સભાખંડમાં કેટલી લાદી બેસશે અને તેના બદલે ચોરસ લાદી 15 સેમીવાળી બાજુવાળી હોય તો કેટલી લાદી બનશે. એટલે બધાથી પહેલાં આપણી પાસે લંબ આકારનો જે સભાખંડ આપેલો છે આ પેલો સભાખંડ આપે છે એનું લંબાઈ અને પહોળાઈ આપી છે તો લંબચોરસ આકાર સભાખંડનું આપણે પહેલાં લંબચોરસનું ક્ષેત્રફળ શોધશું. એના પછી એની અંદર આપણે 30 સેમી વાળી લાદી વાપરવાનું છે એટલે ચોરસનું એક ક્ષેત્રફળ ગોતી એનો દાખલો કરશું. પછી બીજી વાર કે છે આપણે 15 સેમી લાદીવાળાનો દાખલો કરવાનો છે તો એનો અલગથી દાખલો કરશે એટલે આપણે દાખલો જરા મોટો થશે એ હવે આપણે જોશું. અહીંયા બધાથી પહેલાં આપણે લખ્યું લંબચોરસ આકાર સભાખંડની લંબાઈ બરાબર 12 મીટર, પહોળાઈ બરાબર 6 મીટર અને ક્ષેત્રફળ બરાબર પ્રશ્ન ચિહ્ન. હવે આપણે આગળ કર્યું તો લંબચોરસ આકાર સભાખંડનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 12 ગુણ્યા 6 બરાબર શું જવાબ આવ્યો 72 ચોરસ સેમી. એટલે આપણે ખબર પડી ગઈ સભાખંડ કેટલા ચોરસ સેમીનું છે 72 ચોરસ સેમીનું. હવે આપણે આગળ જોઈએ આ સભાખંડમાં 30 સેમી બાજુવાળી ચોરસ લાદી બેસાડવાની છે. મેં તમને કીધું ને અહીંયા બે પ્રકારની ચોરસની લાદી બેસાડવાની છે 30 સેમી અને બીજું કીધું 15. આપણે પહેલાં 30નું જોઈશું તો 30 સેમી બાજુવાળી ચોરસ લાદી બેસાડવાની છે. તો બધા નવી લાઈનમાં તેથી લખ્યું 30/100 કર્યા છે. હવે આ 30/100 અને બાજુમાં મેં લખ્યું છે મીટર. આ કેમ આવ્યું તો જો કાઉન્સમાં લખ્યું છે મેં 1 સેમી બરાબર 1/100 મીટર. હવે 1/100 મીટર કેમ કર્યું છે કારણ કે આપણી પાસે લંબાઈ કેટલી આપી છે સભાખંડની મીટરમાં આપી છે અને આપણી પાસે લાદીનું માપ કેટલું આપ્યું ચોરસ લાદીનું માપ 30 સેમીના હિસાબે આપ્યું છે. તો આપણે બદલાવવું પડે ને સેન્ટીમીટરનું શું કરવું પડશે મીટર કરવું પડશે. એટલે સેન્ટીમીટરનું મીટર કરવું હોય તો આપણે 1/100 વડે ગુણવું પડશે. તો અહીંયા આપણે 1/100 વડે ગુણ્યું તો જો નીચે 30 ગુણ્યા 1 કરી તો 30 જ આવે અને છેદમાં 100 ના 100 મૂક્યા મીંડું ઉડાડી નાખ્યું તો આપણી પાસે શું જવાબ આવે અહીંયા તેથી કરી 3/10 મીટર. આપણે આ શું કર્યું છે આ તમે ધ્યાન સમજો સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતર કર્યું છે. શા માટે કારણ કે રકમમાં આપણી પાસે લંબચોરસ આકાર જે ભૂખંડ છે એની લંબાઈ મીટર અને પહોળાઈ મીટરમાં આપી છે એટલા માટે આપણે ચોરસની લાદીને પણ સેન્ટીમીટરમાંથી મીટરમાં પરિવર્તન કરવું પડે. હવે આપણે જોશું ચોરસ લાદી કેટલા માપની છે તો બધા પહેલાં ચોરસનું ક્ષેત્રફળ શોધવું પડશે. ચોરસ લાદીનું ક્ષેત્રફળ બરાબર શું આવેનું સૂત્ર બાજુનો વર્ગ. શા માટે ફક્ત બાજુનો વર્ગ આવે છે કારણ કે ચોરસની બધી બાજુ સરખી હોય છે એટલે એનું આ સૂત્ર છે બાજુનો વર્ગ. બરાબર નીચે બરાબર કર્યું કાઉન્સમાં 3/10 એનો વર્ગ કર્યો અને પછી હવે બે વખત છે એટલે આપણે લખ્યું 3/10 ગુણ્યા 3/10 3 ને 3 કેટલા થાય 3 ગુણ્યા 3 9 અને 10 ને 10 ગુણ્યા કરતો 100 થાય. તો મેં અહીંયા જવાબ લખ્યો ચોરસ લાદીનું ક્ષેત્રફળ બરાબર 9/100 ચોરસ મીટર. હવે આપણે જોશું સભાખંડમાં લાદીઓની સંખ્યા. એના માટે આપણે શું કરવું છે સભાખંડનું ક્ષેત્રફળ જે આપણે પહેલાં ગોતી લીધું છે છેદમાં ચોરસ 30 ચોરસ લાદીનું ક્ષેત્રફળ. તો એનો જવાબ આપણે શું મળ્યો તો 72 મળ્યો અને છેદમાં 30 લાદીનું શું મળ્યું છે આપણે આ 9/100. તો આપણે છેદમાં 9/100 મૂક્યું. હવે અહીંયા ધ્યાનથી સમજો પહેલાં 72 નું 72 લખ્યું. હવે અહીંયા જે 9/100 છે એ નીચે છે તો બરાબરની આ સાઈડ ઉપર બરાબરની આ સાઈડમાં ઉપર મોકલાવી દીધું દેખાય છે 72/100 લખ્યું અને 9 નીચેના નીચે 9 સાથે છેદ દોડ્યું તો 9 × 8 72 તો 8 × 100 થયું અને છેદમાં એટલે કેટલા આવી 800. તો આપણે જવાબ મળી ગયો 800 ચોરસ લાદીઓ 30 સેમીવાળા સભાખંડમાં એટલે 30 સેમીવાળી ચોરસની લાદી બેસશે. એટલે 800 ચોરસ લાદીઓ 30 સેમીવાળી ચોરસની લાદીઓ બેસશે. હવે તેવી જ રીતે જ આ સભાખંડમાં 15 સેમી બાજુવાળી લાદીઓ બેસાડવાની છે. લાદી લઈએ તો અહીંયા પણ આપણે આગળની જેમ 15/100 મીટર આપણે કેમ કર્યું ખબર પડી આપણે 1 સેમી બરાબર 1/100 મીટર. અહીંયા પણ આપણે 15/100 મીટર કરી નાખ્યો. હવે અહીંયા પણ આપણે બધા પહેલાં ચોરસનું ક્ષેત્રફળ શોધશું. ચોરસ લાદીનું ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ 15/100 ઉપર 2 કર્યું 15 ને 2 વખત ગુણાકાર કર્યા 15 × 15 છેદમાં 100 × 100 તેનો જવાબ આવે 2/225 છેદમાં 10,000 ચોરસ મીટર. આનું પણ આપણે રીતે સભાખંડમાં લાદીઓની સંખ્યા સભાખંડનું ક્ષેત્રફળ છેદમાં 15 ચોરસ લાદીનું ક્ષેત્રફળ તો આપણે શું મળ્યું 72 અને 225 છેદમાં 10,000 એને પણ આપણે આગળની જેમ જ કરીએ છીએ 72 × 10,000 છેદમાં 225 એનો છેદ ઉડાડ્યો કેવું આવે 225 પહેલાંનું 72 × 10,000 ગુણાકાર કર્યો તો કેટલા આવે 72 પછી 4 મહિના ઉડાડ્યું તો 32 સાથે જવાબ આવ્યો 1 તો કેટલા આવે 3,200. આ રીતે આપણે દાખલો મળ્યો 3200 ચોરસ લાદીઓ 15 સેમી ચોરસ લાદીઓ બેસશે. હવે આપણે જોશું એના પછીનો આગળનો દાખલો. હવે જોશું આપણે બાજુની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે માપવાળા બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું છે. બાજુમાં આપણે આગળ આકૃતિ દેખાય છે. આ જો 13 અહીંયા એક ચોરસ બીજો ચોરસ ત્રીજો ચોરસ ચોથો ને પાંચમો વચમાં પાંચમો ચોરસ છે. આ પાંચે પરિમિતિ એટલે શું થાય બધી બાજુનો સરવાળો કરવાનો અને ક્ષેત્રફળ એટલે આપણે જોશું આ બધા ક્ષેત્રફળ શોધવા માટે આપણી પાસે ક્ષેત્રફળ જે શોધવું હોય તો આપણે પેલો એનો આકાર નક્કી કરવો પડે. તો આમાં 5 ચોરસ આકાર દેખાય છે તો આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધશું. તો આપણે આખા બગીચાનું ક્ષેત્રફળ એટલે બગીચાનો આકાર કેવો છે આ પ્લસ જેવો છે બરોબર છે. હવે આપણે જોઈએ દાખલો. જો મેં અહીંયા આકૃતિ દોરી છે 13 મીટર 13 મીટર 13 મીટર એટલે બધાનું માપ 13 મીટર છે. તો બધા પહેલાં આપણે દાખલો જોશું. બગીચાની પરિમિતિ બરાબર બધી બાજુનો સરવાળો હોય. બધી બાજુ કેટલી છે અહીંયા 13 મીટર છે ગુણ્યા 12. હવે આ 12 કેમ થઈ તો કેટલી 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 આ બધી બાજુ ગણી છે 1 2 જેમ લાઈન કરી છે ને આની એ બધી બાજુ ગણશો તમને દેખાશે 12 એટલે બધી બાજુનો સરવાળો કરવા અમે શું કર્યું 13 × 12 બરાબર 156 મીટર. રકમમાં મીટર આપી છે એટલે મીટર લખ્યું અને બગીચાની પરિમિતિ બરાબર 156 મીટર આવી ગઈ. હવે પછી લખ્યું છે અહીં બગીચાનો 5 ચોરસ ભાગમાં દર્શાવે છે. બગીચાને કેટલા ભાગમાં દર્શાવે 5 એક આ બીજો આ ત્રીજો આ ચોથો અને વચમાં છે એ પાંચમો એટલે 5 ભાગમાં દર્શાવ્યા છે. તેથી આપણે શું લખશું બગીચાનું ક્ષેત્રફળ શોધવા માટે બગીચાનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ બરાબર નીચે બરાબર 5 આ 5 ક્યાંથી આવે તમને ખબર પડી ને 5 ચોરસ છે એટલે માટે 5 ચોરસ લખ્યા અહીંયા 5 ગુણ્યા બાજુનો વર્ગ ચોરસ ક્ષેત્રફળનું સૂત્ર શું છે બાજુનો વર્ગ બરાબર 5 ના 5 લખ્યા ગુણ્યા બાજુની જગ્યા પર રકમમાં શું આપે 13 તો 13 નો વર્ગ કર્યો 5 ગુણ્યા 13 ને 2 કેટલી વખત લખશું 2 વખત તો 13 × 13 બરાબર 845 ચોરસ સેન્ટીમીટર. હવે આપણે જવાબ મળી ગયો બગીચાનું ક્ષેત્રફળ બરાબર 845 ચોરસ મીટર. આ રીતે આપણો મહાવરા સંગ્રામ 46
પૂર્ણ થયો છે. ધ્યાનથી જોજો અને સમજજો. થેન્ક યુ. મહાભારત સંગ્રામ 47માં આપણે પૃષ્ઠફળ વિશે જોવાનું છે, જેને ઇંગ્લિશમાં સરફેસ એરિયા. કોઈપણ ત્રિમિતીય વસ્તુના બધા પૃષ્ઠભાગોની બધી સપાટીના ક્ષેત્રફળનો સરવાળો એટલે તે વસ્તુનું પૃષ્ઠફળ કહેવામાં આવે છે. આપણે એ બધાથી પહેલાં આપણી આકૃતિ શું લંબઘનનું પૃષ્ઠફળ. હવે અહીંયા લંબઘનનું પૃષ્ઠફળ આપણી પાસે આપ્યું છે, તેના વિશે સમજાવી છે. લંબઘનની 6 સપાટી છે. 6 સપાટી એટલે તમે માચીસ જોશો ને, એ તમને માચીસનો આકાર અને આ લંબઘનના પૃષ્ઠફળનું ક્ષેત્રફળ સેમ દેખાય. માચીસની ભાગ કેટલી સપાટી છે જો હાથ લગાવજો, 1 2 3, આમ એક ભાગ, આ ઉપરનો ભાગ, આ બાજુનો બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, 6 સપાટી હોય છે. એટલે આપણે ખબર પડી લંબઘનને કેટલી સપાટી છે? 6 સપાટી છે. દરેક સપાટી લંબચોરસ આકારની છે. માચીસને જોઈ લેજો, લંબચોરસ આકારનો છે. માચીસને બધી જગ્યાએ ફરાવજો, તમને બધી જ બાજુ એની લંબચોરસ આકાર દેખાશે. સામસામેની લંબચોરસ સપાટીનું ક્ષેત્રફળ સરખું હોય છે. જે સામસામેની બાજુ હોય, આ બાજુની સામેની બાજુ, એની હંમેશાનું ક્ષેત્રફળ કેટલું હોય છે? સરખું હોય છે. લંબઘનની દરેક ધાર તેને જોડતી અન્ય બે ધારને લંબ હોય છે. લંબઘનની આડી સપાટીને L વડે અને પહોળાઈને B વડે દર્શાવીએ છીએ અને ઊભી સપાટીને ઊંચાઈને h વડે દર્શાવીએ છીએ. આ જોયું આપણે લંબઘન વિશેની માહિતી. હવે આપણે જોશું ઘન પૃષ્ઠફળ. હવે ઘન એટલે કે આ રીતનો આકાર છે. એમાં શું આપી છે? આ ઘનને પણ કેટલી સપાટી છે? 6 સપાટી હોય છે. હવે ઘન એટલે કે જ્યારે એનો બધો ભાગ ચોરસ જેવો હશે. આપણે અહીંયા જોયું તો કે આ લંબઘનમાં બધો આકાર કેવો હોય છે? લંબચોરસ આકાર હોય છે. જ્યારે આપણી પાસે અહીંયા જે ઘન ને પકડવાનું ચોરસ જેવું, એટલે ઘનની બધી બાજુ જે ચોરસ આકારની છે, 1 2 3 4, આ બધા ચોરસ જેવા હશે. તેને લખ્યું છે દરેક સપાટી ચોરસ હોય છે. દરેક સપાટીનું ક્ષેત્રફળ સરખું હોય છે. ચોરસની બાજુ L ધારીએ. ઘનની એક સપાટીનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ. ઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર સૂત્ર આવે 6 ચોરસ ક્ષેત્રફળ વાળો સરવાળો 6 ગુણ્યા બાજુનો વર્ગ બરાબર 6 ગુણ્યા L નો વર્ગ. L એટલે કે આપણે શું છે? ચોરસની બાજુને શેની ધારીએ છીએ? L ધારીએ છીએ. હવે આપણે આના દાખલાઓ જોશું. હવે બધાથી પહેલાં આપણે મહાભારત સંગ્રામ 47માં ઘનની બાજુ નીચે પ્રમાણે હોય તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો. પહેલો દાખલો આપણી પાસે આપે છે 3 સેમી. બધાથી પહેલાં આપણે એની 3 સેમી વિગત લખી. ઘનની બાજુ બરાબર 3 સેમી અને ઘનનું કુલ પૃષ્ઠ બરાબર પ્રશ્નાર્થ. હવે ઘનનું આપણે સૂત્ર જોયું હતું. ઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 6 ગુણ્યા બાજુનો વર્ગ. બરાબર નીચે બરાબર કર્યું, 6 ના 6 લખ્યા, ગુણાકારના ગુણાકાર લખ્યા. બાજુનું માપ શું આપી છે આપણે? 3, તો આપણે 3 લખ્યા અને ઉપર વર્ગ છે સૂત્રમાં એટલે વર્ગ કર્યો. બરાબર નીચે બરાબર કર્યો, 6 લખ્યો, ગુણાકાર કર્યો. 3 ને કેટલી વખત ગુણવાના? 2 વખત. 3 ને 2 વખત ગુણાકાર કર્યો શું આવે? 9 આવે. તો 6 ગુણ્યા 9 બરાબર નીચે બરાબર 54 સેમી. હવે અહીંયા આપણે શું લખવાનું? પૃષ્ઠફળમાં પણ હંમેશા 4 સેમી લખવાનું છે. રકમમાં સેન્ટીમીટર આપેલું છે એટલે આપણે પણ અહીંયા 54 સેમી લખ્યું છે. હવે એના આધાર પર બીજો દાખલો જોશું. બીજો દાખલો છે 5 સેમી. 5 સેમી ઘનની બાજુ 5 સેમી, કુલ ક્ષેત્રફળ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. ઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર આગળની જેમ 6 ગુણ્યા બાજુનો વર્ગ. 6 એ સૂત્રમાં છે, 6 ગુણ્યા બાજુનો વર્ગ સૂત્ર લખ્યો. બરાબર નીચે બરાબર કરવાનું, હંમેશા ધ્યાન રાખવાનું. 6 ના 6 લખવાનું, ગુણાકાર નીચે ગુણાકાર. બાજુ કેટલી આપી છે? 5, તો 5 લખ્યું, એનો વર્ગ કર્યો. બરાબર બરાબર નીચે બરાબર 6 ગુણ્યા 5 ને 2 વખત ગુણાકાર કર્યો. શું જવાબ આવે? 25. તો આપણી પાસે જવાબ શું આવશે? 150 ચોરસ સેમી. એના પછી ત્રીજો દાખલો 7.2 મીટર. તેમાં આપણે લખશું ઘનની બાજુ 7.2 મીટર, કુલ પૃષ્ઠફળ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. પછી આપણે આગળ જોશું એનું સૂત્ર લખ્યું. ઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 6 ગુણ્યા બાજુનો વર્ગ બરાબર નીચે બરાબર 6 ગુણ્યા 7.2 એનો વર્ગ લખ્યો. બરાબર નીચે બરાબર 6 ગુણ્યા 7.2 ગુણ્યા 7.2. હવે અહીંયા આપણે જો 6 ગુણ્યા પોઈન્ટ કાઢ્યો છે, તો પોઈન્ટ પછી કેટલી રકમ છે? 1 એટલે 72/10 ગુણ્યા 72/10. તેનો જવાબ કર્યો 6 ગુણ્યા 72 ગુણ્યા 72 3નો ગુણાકાર કરતો શું આવ્યા? 3110 જવાબ આવ્યો છેદમાં 100. કારણ કે 10 ને 2 વખત ગુણાકાર કરીએ તો 100 આવ્યો અને એને પોઈન્ટમાં મૂકી દીધો. 2 મીંડા છે એટલે 2 રકમ પછી પોઈન્ટ મૂકવાનું. 4 0 એની વચમાં પોઈન્ટ મૂકવાનું. તો જો મેં મૂક્યું છે 311.04 ચોરસ મીટર. હવે ચોથો દાખલો છે 6.8 મીટર. ઘનની બાજુ 6.8 મીટર, કુલ પૃષ્ઠફળ પ્રશ્નાર્થ ચિહ્ન. રકમમાં આપણી પાસે આપે છે ઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 6 ગુણ્યા બાજુનો વર્ગ. 6 ગુણ્યા 6.8 નો વર્ગ. 6 ગુણ્યા 6.8 ગુણ્યા 6.8. અહીંયા પણ આપણે પોઈન્ટ કર્યું છે. 6 ના 6 લખ્યા, ગુણ્યા 68/10 ગુણ્યા 68/10. અહીંયા પણ આપણે આ 6 ગુણ્યા 68 ગુણ્યા 68 પણ એનો ગુણાકાર કર્યો 27744 જવાબ આવ્યો છેદમાં 100. અહીંયા છેદમાં 100 હોય તો કેવી રીતે પોઈન્ટ મૂકવાના? 2 રકમ પછી. અહીંયા 2 મીંડા છે એટલે પાછળની 2 રકમ પછી વચમાં પોઈન્ટ મૂકવાનું. જો મેં અહીંયા મૂક્યું છે પાછળની 2 રકમ એટલે 4 પછી વચમાં પોઈન્ટ મૂક્યું. 7 2 એટલે 277.44 ચોરસ મીટર. પછી પાંચમી રકમ છે 5.5 મીટર. એનો પણ આપણે સૂત્ર લખશું. ઘનની બાજુ બરાબર 5.5 મીટર, કુલ પૃષ્ઠફળ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. જવાબમાં લખશું ઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 6 ગુણ્યા બાજુનો વર્ગ બરાબર 6 ગુણ્યા 5.5 નો વર્ગ. 6 ગુણ્યા 5.5 ગુણ્યા 5.5. અહીંયા પણ આગળની જેમ જ કરે 6 ગુણ્યા 55/10 ગુણ્યા 55/10. અહીંયા પણ આપણે એવી રીતે કર્યું 6 ગુણ્યા 55 ગુણ્યા 55 ત્રણેનો ગુણાકાર કર્યો શું આવે જવાબ? 18150 અને છેદમાં 100 મૂક્યા. હવે છેદમાં 100 મૂક્યા તો અહીંયા એક બિંદુ છે તો પહેલાં ઉડાડી નાખ્યો. હવે અહીંયા એક જ બિંદુ બચ્યું એટલે પાછળની એક રકમ પછી પોઈન્ટ મૂકશો તો શું આવશે? જો 181.5 એટલે પાછળની એક રકમ કહે છે 5, એની આગળ આપણે પોઈન્ટ મૂકવાનું કારણ કે બિંદુ એક જ છે એટલે 181.5 ચોરસ મીટર. હવે આપણી પાસે પ્રશ્ન બીજો છે. નીચેની લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે આપેલી છે. તે પરથી તેનું કુલ પૃષ્ઠફળ શોધો. તો પહેલું રકમ આપણી પાસે છે 12 સેમી, 10 સેમી અને 5 સેમી. હવે તમે પહેલી લંબાઈ આપી એટલે પહેલી લંબાઈ હશે, બીજી પહોળાઈ આપેલી બીજી પહોળાઈ હશે, ત્રીજી ઊંચાઈ એટલે ત્રીજી ઊંચાઈમાં આપણે લખવાનું છે. હવે આપણી પાસે દાખલો પહેલો 12 સેમી, 10 સેમી, 5 સેમી. મેં વિગત લખી છે, જોઈ લે ધ્યાનથી. લંબઘનની લંબાઈ કાઉન્સમાં મેં કર્યું છે L, કારણ કે લંબાઈને L વડે દર્શાવવામાં આવે છે. ધ્યાનથી જોજો બરાબર. લંબાઈને L વડે દર્શાવવામાં આવે છે બરાબર 12 સેમી. પછી લંબાઈના નીચે જ પહોળાઈ લખવાનું, અહીંયા નહીં લખવાનું કારણ કે લંબાઈના નીચે જ પહોળાઈ આવી જોઈએ. કારણ કે અહીંયા લખો તો લંબઘનની પહોળાઈ થઈ એટલે લંબાઈના નીચે જ પહોળાઈ લખવાનું. L ને L લખ્યું છે અને પહોળાઈને આપણે બ્રેથ એટલે કે B વડે દર્શાવીએ છીએ એટલે B લખ્યું છે બરાબર 10 સેમી.
અને ઊંચાઈ જેને આપણે h વર્ષે દર્શાવીએ છીએ એમાં લખશું 5 સેમી અને કુલ પૃષ્ઠફળ આના નીચે જ કુલ પૃષ્ઠફળ એટલે લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર આપણે શોધવાનું છે એટલે મેં અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન લખ્યું છે. હવે ધ્યાનથી જોશો લંબઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું છે? લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB વત્તા BH વત્તા LH આ આપણે સૂત્ર પાકું કરવાનું રહેશે. 2 કૌંસમાં LB L એટલે શું છે ખબર છે આપણે? લંબાઈ, B એટલે પહોળાઈ, પછી અહીંયા B એટલે કે પહોળાઈ અને ઊંચાઈ, પાછો વત્તા LH એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ઊંચાઈ. હવે LH લખ્યું છે એટલે વચમાં કાંઈ નથી તો આપણે શું સમજવાનું? બંનેનું ગુણાકાર કરવાનું છે. તો જો નવી લાઈનમાં ફરીથી લખ્યું 2 ના 2 લખ્યા, લંબાઈમાં 12 આપીશ તો 12 લખ્યા. L અને B સાથે જોડાયેલા છે એટલે કાંઈ ન હોય તો વચમાં ગુણાકાર સમજ એટલે 12 ગુણ્યા 10 વત્તાનું વત્તા બીનું માપ 10 આપીએ 10 લખ્યું ગુણ્યા 5 વત્તા 12 ગુણ્યા 5 કૌંસ પૂરો કર્યો. બરાબર નીચે બરાબર કર્યું 2 ના 2 કર્યા 12 ગુણ્યા 10 કરો તો કેટલા થાય? 120 વત્તાના વત્તા 10 ગુણ્યા 5 કરો તો 50 વત્તા 12 ગુણ્યા 6 કરો તો 60 કૌંસ પૂરો. નવી લાઈનમાં બરાબર નીચે બરાબર 2 ના 2 કર્યા આ બધાનો સરવાળો કરો તો જવાબ આવે 230. હવે આગળ આપણે જોશું 2 ગુણ્યા 230 આ બંને રકમ પર કયા સ્વરૂપમાં જોડાય છે? ગુણાકારમાં. તો આપણે લખ્યું 2 ગુણ્યા 230 બરાબર 460 ચોરસ સેમી. આ આપણે પહેલા દાખલાનો જવાબ મળ્યો. આ રીતે જ આ સૂત્ર વાપરી લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB વત્તા BH વત્તા LH આ પાકું કરવાનું અને આ સૂત્રના મદદથી બધા દાખલા આપણે કરવાના છે. હવે આપણે એના પછીનો દાખલો જોશું. બીજો દાખલો 5 સેમી 3.5 સેમી 1.4 સેમી. અહીંયા પણ આપણે એવી રીતે જોશું લંબઘનની લંબાઈ ને શું આપી છે આપણે? L બરાબર 5 સેમી, પહોળાઈને B બરાબર 3.5 સેમી, ઊંચાઈ H બરાબર 1.4 સેમી અને કુલ પૃષ્ઠફળ આપણે શોધવાનું છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન કરીએ. હવે આપણે શું કરશું? લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર સૂત્ર લખશું 2 કૌંસમાં LB વત્તા BH વત્તા LH. હવે અહીંયા મારાથી ભૂલ થઈ ગઈ છે એટલે બરાબર નીચે બરાબર લખ્યું છે. L નું માપ 5 ગુણ્યા 3.5 વત્તા 3.5 ગુણ્યા 1.4 વત્તા 5 ગુણ્યા 1.4 આપણે અહીંયા રકમ ભરી છે. નવી લાઈનમાં આપણે એનો પતાકા કરે છે 2 કૌંસમાં 17 ગુણ્યા 5 એનો ગુણાકાર કર્યો તો પહેલાનો જવાબ આવ્યો વત્તા 4.9 વત્તા 7. હવે આ બધાનો સરવાળો કરશું શું આવશે? 29.94 2 ના 2 લખ્યા આ બંનેનો ગુણાકાર કરશું 2 ગુણ્યા 29.4 એનો જવાબ શું આવશે આપણે? 58.8. હવે જો મેં અહીંયા બધાનો સરવાળો કેમ કરવાનો તમને દેખાડે છે 17.5 લખે છે પછી 4.9 કેમ લખવાનું? 4 ના 4 ઘણા બધા છોકરાઓ ભૂલ કરે છે 4 1 ના નીચે મૂકે છે તો હંમેશા ધ્યાન રાખવાનું પોઈન્ટના નીચે પોઈન્ટ આવવું જોઈએ. 17.5 એના નીચે જો 4.9 લખ્યું છે મેં તો પોઈન્ટના નીચે પોઈન્ટ આવી છે એટલે 4.9 આવ્યું. હવે અહીંયા 7 છે તો 7 ક્યાં મૂકવાનું? હંમેશા અહીંયા, કારણ કે 7 આખી રકમ છે એટલે 7 પછી પોઈન્ટ આવે એટલે 7.0 કરી તમે જવાબ દેખો. આ તમારો 29.7 આવ્યો 4 આવ્યો અને આપણો જવાબ મળ્યો 58.8 ચોરસ સેમી. હવે આપણે આગળનો દાખલો જોશું. ત્રીજો દાખલાની રકમ છે 2.5 મીટર 2 મીટર 2.4 મીટર. અહીંયા પણ આપણે એવી રીતે લંબઘનની લંબાઈ કૌંસમાં L બરાબર 2.5 મીટર, પહોળાઈ B 2 મીટર, ઊંચાઈ H 2.4 મીટર. હવે આપણે અહીંયા સૂત્ર લખ્યું છે લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB વત્તા BH વત્તા LH અને આપણે અહીંયા રકમ ભરીશું 2 કૌંસમાં 2.5 ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા 2.4 વત્તા 2.5 ગુણ્યા 2.4 લખેલું છે લાસ્ટમાં અને કૌંસ પૂરો કર્યો છે. બરાબર નીચે બરાબર 2.5 ગુણ્યા 2 નો ગુણાકાર કરો તો 5 આવે, 2 ગુણ્યા 2.4 નો ગુણાકાર કરો તો 4.8 આવે અને 2.5 અને 2.4 નો ગુણાકાર કરો તો 6 આવે. નવી લાઈન બરાબર નીચે બરાબર 2 આ બધાનો સરવાળો કરો તો શું આવે? 15.8. આ રીતે સરવાળો કરવાનો છે બધાને ધ્યાન રાખજો. 15.8 આવ્યા આ બંનેનો ગુણાકાર કરે તો શું જવાબ આવે? 31.6 ચોરસ મીટર. કારણ કે રકમમાં આપણી પાસે મીટર આપેલું છે એટલે મીટર લખ્યું છે. હવે એના પછી આપણે આગળનો દાખલો જોશું. 8 મીટર 5 મીટર અને 3.5 મીટર. લંબઘનની લંબાઈ શું આપી છે? L બરાબર 8 મીટર લખ્યું, પહોળાઈ B બરાબર 5 મીટર લખી, ઊંચાઈ H બરાબર 3.5 મીટર લખ્યું. હવે આપણે સૂત્ર લખશું લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB વત્તા BH વત્તા LH. 2 કૌંસમાં 8 ગુણ્યા 5 વત્તાનું વત્તા બીનું માપ 5 આવે તો 5 ગુણ્યા Hનું માપ 3.5 તો 3.5 લખ્યું વત્તા 8 ગુણ્યા 3.5 કૌંસ પૂરો. 2 ના 2 8 × 40 વત્તા 17.5 વત્તા 28 અને બધાનો સરવાળો કર્યો તો જવાબ શું આવે? 85.5 આવ્યા. 2 ના 2 લખ્યા 2 ગુણ્યા 85.5 કર્યા બરાબર તેને 171 ચોરસ મીટર આનો જવાબ આવ્યો છે. હવે આપણે જોશું આગળનો ચોથો દાખલો. એક મેચ બોક્સની લંબાઈ 4 મીટર, પહોળાઈ 2.5 મીટર અને ઊંચાઈ 1.5 સેમી છે. તો સંપૂર્ણ મેચ બોક્સને બહારથી રંગીન કાગળ ચોંટાડવાનો છે તો કુલ કેટલો કાગળ જોઈશે? બરાબર પહેલાં આપણે લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપી છે એટલે મેચ બોક્સમાં આપણે શું લખશું? કયો સૂત્ર વાપરશું? આપણે મેચ બોક્સમાં શું આપી છે? 3 વસ્તુ આપી છે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો આપણે કયું સૂત્ર વાપરશું? લંબઘનનું સૂત્ર વાપરશું ને. અગર જો એક જ રકમ આપી હોત, એક જ વસ્તુ આપી હોત તો આપણે શેનું સૂત્ર વાપરતા? આમાં ઘનનું. પણ આપણે પાસે 3 વસ્તુ આપી છે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો આપણે અહીંયા કયું સૂત્ર વાપરશું? લંબઘનનું સૂત્ર વાપરશું કારણ કે મેચ બોક્સનો આકાર કેવો છે? લંબચોરસાકાર આકાર. મેં બધાથી પહેલાં શરૂઆતમાં કીધું હતું તમને કે મેચ બોક્સનું ઉદાહરણ આપણે સમજી અને મેચ બોક્સનો આકાર એ આપણા લંબઘન જેવો હોય છે. તો આપણે એનું સૂત્ર વાપરી કુલ પૃષ્ઠફળનું સૂત્ર શોધશું અને પછી આગળનો દાખલો શું? કુલ કેટલો કાગળ જોઈશે? સૌથી પહેલાં આપણે વિગત જોશું. લંબઘન મેચ બોક્સની લંબાઈ કૌંસમાં L બરાબર 4 મીટર, પહોળાઈ B બરાબર 2.5 સેમી, ઊંચાઈ H બરાબર 1.5 સેમી. અહીંયા મેં લખ્યું છે મેચ બોક્સ પર કુલ રંગીન કાગળ બરાબર
મેચ બોક્સ ઉપર કુલ રંગીન કાગળ લખવાનું છે એટલે રંગીન કાગળ લગાડવા માટે આપણે પહેલાં કુલ પૃષ્ઠફળ શોધવું પડશે. તો મેં લખ્યું લંબઘનનું બરાબર અહીંયા બરાબર છે, એ જ બરાબર મેં નીચે ઉતાર્યો. લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર સૂત્ર લખ્યું છે 2 LB + BS + LH બરાબર નીચે બરાબર 2 L નું માપ 4 × 2.5 વત્તાનું વત્તા B નું માપ 2.5 ગુણ્યા H નું માપ 1.4 વત્તા L નું માપ 4 અને H નું માપ ગુણ્યા 1.5. ધ્યાન રાખજો અહીંયા 1.5 લખ્યું છે કૌંસ પૂરો બરાબર નીચે બરાબર 2 લખ્યા 4 × 2.5 કરો તો જવાબ આવે 10 વત્તાનું વત્તા 2.5 × 1.5 કરો તો 3.75 આવે વત્તા 4 × 1.5 કરો તો શું આવે જવાબ એનો 6. આ બધાનો સરવાળો કરે તો શું જવાબ આવે 19.75 કૌંસમાં લખ્યું 2 ના 2 લખ્યા હવે આનો ગુણાકાર કર્યો 2 × 19.75 આ બંનેનો ગુણાકાર કર્યો તો 39.5 ચોરસ સેમી એનો જવાબ આવે. હવે લખ્યું છે તે સંપૂર્ણ મેચ બોક્સને બહારથી રંગીન કુલ કાગળ 39.5 સેમી જોઈશે એટલે કુલ રંગીન કાગળ કેટલો જોઈશે 39 ચોરસ સેમી જોઈશે. આ મેં વિગતમાં એનો જવાબ લખ્યો છે. હવે એના પછી જોશું આપણે આગળ ચોથો દાખલો. બગીચાનો સૂકો કચરો ટ્રોલીમાં લઈ જવા ઢાંકણ વગરની પતરાની પેટી બનાવી છે. તેની લંબાઈ 1.5 મીટર, પહોળાઈ 1 મીટર, ઊંચાઈ 1 મીટર છે. તે માટે જરૂરી પતરાનું કુલ પૃષ્ઠફળ કેટલું? તે પેટી અંદરથી અને બહારથી રંગવી છે તો 150 રૂપિયા દર ચોરસ મીટર પ્રમાણે તે પેટી રંગવાનો ખર્ચ કેટલો આવશે એનો આપણે અહીંયા દાખલો જોશું. પતરાની પેટીની લંબાઈ L બરાબર 1.5 મીટર, પહોળાઈ B બરાબર 1 મીટર અને ઊંચાઈ H બરાબર 1 મીટર. બરાબર પહેલાં પતરાનું કુલ પૃષ્ઠફળ બરાબર એટલે આપણે લંબઘનનું સૂત્ર વાપરશું કારણ કે પતરાનો આકાર લંબઘન છે. 2 LB + BH + LH 2 ના 2 L નું માપ 1.4 × 1 વત્તા 1 × 1 વત્તા 1.5 × 1 2 ના 2 1.5 ને 1 વખત એક સાથે ગુણાકાર કરો તો 1.5 આવે વત્તા 1 ને 1 સાથે ગુણાકાર કરો તો 1 જ આવે વત્તા 1.5 ને 1 સાથે ગુણાકાર કરો તો 1.5 આવે. આ બધાનો સરવાળો કરો તો અહીંયા 4 જવાબ આવ્યા અને 2 ને 4 2 ચોક 8 એટલે 8 ચોરસ સેમીનો જવાબ આવ્યો. પછી આપણે ધ્યાન દઈશું પતરાની પેટી બનાવવા માટે જોઈતા પતરા બરાબર પતરાની પેટી બનાવવા માટે જોઈતા પતરા બરાબર પતરાનો આકાર કેવો છે? લંબઘનનું પતરાનું કુલ પૃષ્ઠફળ બરાબર ઓછા પેટીના ઉપરનું ક્ષેત્રફળ. હવે પેટીના ઉપરનું ક્ષેત્રફળ એટલે પેટી ઉપરથી કેવી લાગે? આકાર ઉપરનો જ ભાગ પકડો તો તમને લંબચોરસ લાગે. તો અહીંયા પેટીના કુલ પૃષ્ઠફળ કેટલા હોય છે? લંબઘનના 8 મળે છે ને આપણે કુલ પૃષ્ઠફળનું પતરાનું કુલ પૃષ્ઠફળ એટલે 8 નહીં પતરાનું કુલ પૃષ્ઠફળનું પતરાનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 8. તો આપણે અહીંયા લખ્યું 8 ઓછા પેટીના ઉપરનું ક્ષેત્રફળનું શું આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ આવે ને કારણ કે એનું પેટીનું ઉપરનું ક્ષેત્રફળ કેવું દેખાય છે? લંબચોરસ આકારનું એટલે એનું સૂત્ર લખ્યું લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણે લખ્યું 8 ઓછા 1.5 ગુણ્યા 1 પછી 8 ઓછા 1.5 ગુણ્યા 1 કરો તો 1.5 જ આવે. 8 માંથી 1.5 બાદ કરતો શું જવાબ આવે? 6.5 ચોરસ મીટર. તે પેટી અંદરથી અને બહારથી રંગવી છે તો પેટી રંગવાનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા જોઈતા પતરા. હવે પેટીને ક્યાંથી અંદરથી અને બહારથી બંને રંગવાની છે એટલે 2 ગુણ્યા 6.5 જોઈતા પતરા આપણે જવાબ મળે ને આગળ 6.5 એ બંનેનો ગુણાકાર કરે તો જવાબ શું આવે? 13 ચોરસ મીટર. હવે એનો ખર્ચ કેટલો છે? ખર્ચ બરાબર 150 રૂપિયા દર ચોરસે છે. તો આપણે રંગવાનો ખર્ચ બરાબર દર એટલે કેટલો દર છે? 150 150 ગુણ્યા પેટી રંગવાનું ક્ષેત્ર ગુણ્યા 13 બરાબર આપણે જવાબ શું આવ્યો? 1950 રૂપિયા. એ રીતે તો આપણે લખશું તે પેટી રંગવાનો 1950 રૂપિયા ખર્ચ આવશે. ધન્યવાદ. આ રીતે આપણે આજે મહાવરા સંગ્રામ 47 જોયું. ધ્યાનથી જોજો, સમજજો. ધન્યવાદ.